જામનગર મહાનગરપાલિકા દ્વારા પાણી વેરા અને મિલકત વેરાની વસૂલાત ઝુંબેશ લાસ્ટ ઓગસ્ટથી શરૂ કરવામાં આવેલ છે. મોટાભાગના આસામીઓને જેની રકમ 50,000થી ઉપર છે તેઓને આપણે વોરંટ અને અનુસૂચિ બજાવણી કરેલ છે. મહાનગરપાલિકા દ્વારા 13/2થી 100% વ્યાજ માફી યોજના સતત ચોથા વર્ષે આપણે જાહેર કરેલ છે. તેમ છતાં પણ શહેરીજનો દ્વારા પોતાનો બાકી રહેતો મિલકત વેરો અને પાણી વેરો મહાનગરપાલિકામાં ભરપાઈ કરેલ નથી. આ આસામીઓને આપણે ગત તારીખ 6ના એક જાહેર નોટિસથી સૂચિત કરેલ હતા કે ભાઈ આપનો બાકી રહેતો પાણી વેરો અને મિલકત વેરો છે એ 100% વ્યાજ માફી યોજનાનો લાભ લઈ અને મહાનગરપાલિકામાં ભરપાઈ કરો. તેમ છતાં પણ શહેરીજનો દ્વારા આ વ્યાજ માફી યોજનાનો લાભ લીધેલ નથી અને પોતાનો બાકી રહેતો પાણી વેરો અને મિલકત વેરો મહાનગરપાલિકામાં ભરપાઈ કરેલ નથી. તારીખ 13/3ના આપણે પુનઃ ફરીથી એક જાહેર નોટિસ પ્રસિદ્ધ કરેલ કે ભાઈ મહાનગરપાલિકા છે એ અસ્થાયી રૂપથી પાણી પુરવઠો બંધ કરશે, આપની સ્થાવર અને જંગમ મિલકત જપ્તીમાં લેશે. હજુ પણ તક છે, આપનો બાકી રહેતો પાણી વેરો મિલકત વેરો ભરપાઈ કરો. પરંતુ શહેરીજનો દ્વારા બાકી રહેતો મિલકત વેરો અને પાણી વેરો ભરપાઈ ન કરતા આજ રોજ આપણે આ પાણી પુરવઠો સપ્લાય બંધ કરવાની ઝુંબેશ શરૂ કરેલ છે અને લાગત એવા વોર્ડ અને સોસાયટીઓ આપણે પસંદ કરેલ છે કે જ્યાં 450થી 500 કનેક્શનો એક વિસ્તારની અંદર આવેલ છે. આ સમગ્ર લોકોનો તમામ ટેક્સ બાકી હોય મહાનગરપાલિકા દ્વારા વાલ જ બંધ કરી દેવામાં આવેલ છે અને સમગ્ર વિસ્તારની અંદર પાણી સપ્લાય બંધ કરેલ છે. આપણે અત્યારે 40 જેટલા વિસ્તારો નક્કી કરેલ છે, જે સોસાયટીઓ છે, જેમાં આપણે અત્યારે મારુતિનગર અને રમેશ હાર્ડવેરવાળી શેરીની અંદર સંપૂર્ણ પાણી સપ્લાય અસ્થાયી રૂપથી બંધ કરેલ છે. આ પાણી સપ્લાય ત્યારે જ થશે જો આપ આપનો બાકી રહેતો પાણી વેરો અને મિલકત વેરો મહાનગરપાલિકામાં ભરપાઈ કરશો.